પૂરા ભારત વર્ષને રામ કેમ જરૂરી છે? રામ એ આજથી 9500 વર્ષ પહેલાંની સંસ્કૃતિ છે. આપણા દરેક પ્રકારના શાસ્ત્રોમાં માનવ સમાજને જીવવા માટેની અલગ અલગ પ્રણાલીની વાતો થઈ રહી છે. પરંતુ કોઈ મહાપુરુષ આ પૃથ્વી ઉપર આવ્યા પછી એ પ્રમાણે જો જીવ્યો હોય એક મનુષ્યની વચ્ચે રહીને, તો એ મહાપુરુષ જેને અત્યારે આપણે ભગવાન શ્રી રામચંદ્ર તરીકે ઓળખીએ છીએ, એ આપણા ભારતનો આત્મા રામ છે. રામ એ અલગ પ્રકારની વિશિષ્ટતા, અલગ પ્રકારની સંસ્કૃતિ, અલગ પ્રકારના ગુણોને લઈ અને આ પૃથ્વી ઉપર આવ્યા. એમના ગુણોના કારણે અત્યારે ભારતની સંસ્કૃતિ દુનિયાભરની અંદર સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ મનાય છે. રામ એ સર્વગુણ સંપન્ન અને સર્વશક્તિશાળી હોવા છતાં પણ હંમેશા માટે રામ એ મર્યાદામાં રહી જીવ્યા અને આપણને એક સંદેશો પૂરો પાડ્યો કે તમે પણ તમારી મર્યાદામાં રહી ધર્મનું, તમારા વચનનું પાલન કરો. આજે ભારતની અંદર આજે મર્યાદા છે, એ મર્યાદાનો જો કોઈ આદર્શ હોય તો આજથી 9500 વર્ષ પહેલાનો આઇકોન ભગવાન શ્રી રામચંદ્ર છે. રામ વગરની સંસ્કૃતિની કલ્પના કરવી એટલે એક એવું વલ્ગર કલ્ચર જેના કારણે આવનારી પેઢી એ ક્યારે ઉમદા સંતતિ પેદા પણ ન કરી શકે. રામ એ ભારતનો આત્મા છે. એક શરીર આત્મા વગર નિષ્પ્રાણ બની જાય, સેમ એ રીતે રામ વગર ભારત નિષ્પ્રાણ બની જાય. તમારું શરીર સુંદર હોય, શક્તિશાળી હોય, પણ જો એની અંદર આત્મા ન હોય તો એ શરીર કોઈ પણ કામનું હોતું નથી. આ ભારત સમૃદ્ધ હોય, પરંતુ જો રામ નામનો આત્મા ના હોય, રામ નામનો ગુણ ના હોય, રામ નામની મર્યાદા ના હોય, રામ નામનું ચરિત્ર ના હોય, તો એ ભારત વર્ષ ન કહેવાય. દુનિયાની ઘણી બધી સભ્યતાઓ આવી અને ગઈ, પરંતુ એક પણ સિવિલાઇઝેશન અત્યારે ટકી નથી. ભારતની ધરોહર, ભારતનો સનાતન ધર્મ આદિ અનાદિકાળથી છે અને ટકી રહ્યો છે. એનું મેઇન કારણ મહાપુરુષ, જેમને આપણે અત્યારે અવતાર તરીકે બિરદાવી રહ્યા છીએ. રામ હોય, ભગવાન શ્રી કૃષ્ણ હોય, બૌદ્ધ હોય, કોઈ પણ મહાપુરુષ આ ધરતી ઉપર આવ્યો, તેમણે એમના ગુણો અહીંયા મનુષ્ય જાતિને આપ્યા છે. એમાંથી રામના ગુણો જોઈએ તો અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર આવેલા દરેક મહાપુરુષોની અંદર, દરેક અવતારોની અંદર રામનો અવતાર એ સૌથી વધારે મર્યાદાઓનું પાલન કરવા વાળો. એટલા માટે તો એમને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. એટલે ભારત માટે કેમ જરૂરી રામ? તો શરીર માટે કેમ જરૂરી આત્મા? કેમ કે આત્મા એ સવ્યમ જ્ઞાની, સવ્યમ આનંદિત અને સવ્યમ પ્રકાશિત છે. રામ એ સવ્યમ જ્ઞાની, સવ્યમ પ્રકાશિત અને સવ્યમ આનંદિત છે. જો ભારતને રામની જરૂર છે, કેમ કે ભારતને સવ્યમ જ્ઞાની, સવ્યમ આનંદિત અને સવ્યમ પ્રકાશિત થવાનું છે. એટલા માટે આ ભારત વર્ષને રામ જેવો આઇકોન, રામ જેવા આદર્શ, રામ જેવા ભગવાન, રામ જેવો અવતાર, રામ જેવો મહાપુરુષ જરૂરી છે. રામ છે તો ભારત છે.